જય હિન્દ, જય ભારત, જય માતાજી. વિવાદ અને વિવાદ. આજે સોશિયલ મીડિયા ઉપર એટલો વિવાદ વધી ગયો છે અને આ વિવાદ જે કરે છે તે કોઈ સામાન્ય લોકો નથી, પણ મોટી મોટી લાખો રૂપિયાની ફી લઈ અને એક રાતના પ્રોગ્રામ કરતા આવા ડાયરા કિંગ કહેવાતા જે લોકો છે એની તરફથી અત્યારે જે વિવાદ કરવામાં આવી રહ્યો છે. એટલે આ વિવાદમાં આ લોકો છે એને લોકોને સમજાવવા માટે આવી મોટી મોટી ફી લઈ અને લાખો રૂપિયાના આ વિવાદનું વંટોળ જ્યારે ઉપડ્યું છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચે કોઈ કલાકારને બોલાવતા હોઈએ છીએ અને આ કલાકારો કંઈક એની ભાન પ્રમાણે, એના જ્ઞાન પ્રમાણે લોકોને સુધારવાના કંઈ પ્રેરણાદાયક શબ્દો બોલવાના હોય છે. એવામાં આ કલાકારો અત્યારે ફક્ત ને ફક્ત ઉશ્કેરાટ ભર્યા શબ્દો બોલે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે. કારણ વગરનું જે ન કરવાનું હોય તેવી પ્રવૃત્તિ આ સ્ટેજ ઉપર ચડી અને આવા કલાકારો લોકો કરતા હોય છે. ત્યારે આપણે સામાન્ય લોકોને અને પ્રજાને જાગવાની જરૂર છે અને આવા કલાકારોની વાતમાં નહીં આવી અને આપણે આપણા જે અર્થમાં અને આપણા સાદગી ભર્યા જે જીવનમાં કઈ રીતે આપણે જીવન ગુજારવું એ અત્યારે આપણે વિચારવાનો તક આવી ગઈ છે. કારણ કે આવા લોકો ડાયરા કિંગ કહેવાતા, પોતાની ઉપર લાખો લાખો રૂપિયા ઉડાડતા અને આટલી લોકોની જે આ કલાકાર છે અત્યારે પોતાનું ભાન ભૂલી ચૂક્યા છે કે પોતાના જ્ઞાનથી, પોતાના વર્તનથી કેટલી અસર સમાજને પડશે એનું અત્યારે ભાન ભૂલી ગયા છે અને એવા અધધ રૂપિયા લઈ લાખો રૂપિયાનો ધોવાડો એક રાતમાં કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. તેમાં દેવાજભાઈ ખવડ હોય, બ્રિજદાન ગઢવી હોય કે પછી કાજલબેન મેરિયા હોય કે સાગર પટેલ હોય કે અન્ય લોકો, આવા લોકોને આપણે અત્યારે દૂર રહેવું જોઈએ અને આવા લોકોને અત્યારે બાકાત કરવા જોઈએ કે જે પોતાને અંગત સ્વાર્થના કારણે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને પોતે ફેમસ થવા માટે, કોઈ વ્યુઅર્સ વધારવા માટે લોકોને ગેરમાર્ગે દોરી અને લોકોના જીવન બગાડતા હોય એવું લાગી રહ્યું છે. તો આવા લોકોથી આપણે સાવધાન રહેવું જોઈએ. અને જૂના ટાઈમમાં જે સંતવાણી થતી હતી, ડાયરા પણ થતા હતા, લોકસાહિત્ય પણ થતું હતું, પણ અત્યારે જે સસ્તું જે લોકસાહિત્ય થઈ રહ્યું છે, હલકું અને હલકી માનસિકતાવાળું જે લોકસાહિત્ય થઈ રહ્યું છે અને લોકો સમક્ષ પીરસવામાં આવે છે, તેમાં અત્યારે જે યુવાધન છે એ અત્યારે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. અને આ યુવાધનને આવડા લોકો કઈ રીતે હેન્ડલ કરવા માંગે છે અને કઈ રીતે ડાયરા કિંગો કહેવાતા લોકો છે અને યુવાધનને કઈ રીતે કયો રસ્તો બતાવવા માંગે છે કંઈ સમજમાં આવતું નથી. એટલા માટે જાગૃત અત્યારે પબ્લિકને થવાની જરૂર છે. આવા લોકોની વાતમાં નહીં આવી અને આપણે પોતપોતાના સાચા રસ્તા ગોતી અને એ રસ્તા ઉપર ચાલવાની જરૂર છે. આવા લોકો તો 302ની વાતો કરે છે. 302 એટલે કે મર્ડરની કલમ છે. 302ની કલમ લગાવવાની વાત કરતા હોય કે લડી લેવાની વાત કરતા હોય અને 307ની વાત કરતા હોય, હથિયારો રાખી જાહેરમાં જોઈ લેવાની વાત કરતા હોય, લડી લેવાની વાત કરતા હોય, મામલો મેદાને છેડ્યો છે, આવા શબ્દ વાપરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે અત્યારે. અને પબ્લિકને ભડકાઉ ભાષણ કરી અને ખોટા રસ્તા બતાવી અને સમાજમાં એક નવા વિવાદનો જે વિવાદ ઊભો થાય એવા આવા શબ્દો બોલી લોકોને ગેરમાર્ગે દોરે છે. અને આના લીધે ઘણા બધા યુવાધન ગેરમાર્ગે દોરાઈ અને પોતાના જ મિત્રોને, પોતાના જ સગા સંબંધીઓને, પોતાની સોસાયટીમાં કાંઈ એવા કૃત્ય કરી નાખે છે કે જેનાથી આખા સમાજને, આખા પરિવારને અને આખા તે મિત્ર વર્તુળને આખી જિંદગી ભોગવવું પડે એવું કંઈક ને કંઈક યુવાધન અત્યારે કરી રહ્યો છે. એવામાં આવા ડાયરા કિંગ અને ડાયરાના જે કલાકાર ગણાતા લોકોને આપણે બાકાત કરવા જોઈએ. અને જો તમે બોલાવો છો
લાખો લાખો રૂપિયા ફી લઈ અને આવા લોકોને બોલાવો છો, તો ત્યાં કોઈ જાગૃત લોકો થઈ અને આવા જે કાંઈ હલકટ વેળા કરતા હોય અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાના જે શબ્દો બોલતા હોય એવા લોકોને અત્યારે એને રોકવા જોઈએ. ચાલુ પ્રોગ્રામમાં રોકી એને એનું ભાન કરાવવું જોઈએ. અને એ પોતે અત્યારે લોકસાહિત્યકાર હોય કે પછી ભજનીક હોય, હવે ભજનીક હોય એની અત્યારે કાર્યકિર્દી હોય તો એને સંતવાણી પીરસવાની હોવી જોઈએ, ભજન ભાવ કરવાના હોવો જોઈએ અને બે હરિના નામ લેવાના હોય છે. તો આવા લોકો અત્યારે ખોટી રીતે લોકોને દોરી અને નો કે સંતવાણી શું છે કોઈને ખબર જ નથી. જૂના ટાઈમમાં ઘણી બધી સંતવાણી થઈ છે અને ઘણા બધા દિગંબર જેવા કલાકારો અત્યારે આપણી વચ્ચે સંતવાણી દઈ અને પોતાનું મોક્ષ પામેલા છે. આવા લોકોએ પણ ક્યારેય એક પણ શબ્દમાં કોઈ વિવાદમાં પડેલા નથી. ઈશ્વરદાન ગઢવી હોય, કાનદાસ બાપુ હોય, નારાયણ બાપુ હોય, પ્રાણલાલ વ્યાસ હોય, રામદાસ ગોંડલિયા હોય, પરસોત્તમ પરી બાપુ હોય, શૈલેષ મહારાજ હોય, આવા ઘણા લોકો અત્યારે સંતવાણી પીરસે છે જે લોકોને અને સમાજને સાચો મેસેજ અને સાચો સંદેશો આપે છે. તો અત્યારના જે કલાકારો છે જે ખોટી માનસિકતા ઊભી કરી મારી નાખો, જોઈ લેવાના, મોરે મોરો આવવું, એટલે આ બધું શું થાય, શું ચાલી રહ્યું છે, કોની સામે તમે મોરે મોરો જાઓ છો અને તમે અત્યારે જે શબ્દ બોલો છો એ લોકોની સમક્ષ કઈ રીતે શું અસર થઈ શકે છે એનો તમે વિચાર કરતા નથી. એટલે મોરે મોરો આવવું હોય તો તમારો અંગત પ્રશ્ન છે, મોરે મોરો જાઓ, ભીડી જાઓ, મરી જાઓ, કોઈ વાંધો નથી, પણ એનાથી સમાજ બગડે છે. તમે ડાયરામાં તમે આવા શબ્દોનું ઉચ્ચારણ કરો છો એનાથી જે યુવાધન છે અત્યારે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે અને એમાંથી કોઈ ખોટા પણ એવા સવાલો પેદા થાય છે, એને ખોટા બનાવો બને છે, બેન દીકરીઓની આબરૂ લૂંટાય છે, બેન દીકરીની સેફટી રહેતી નથી. અને આવા તમારા એક શબ્દથી માંડી અને યુવાધનને કંઈક નવું કરવાનું કંઈક સૂઝે છે. એ માટે તમને આ ઘણા બધા કલાકારોને જેને લાગતું એને કહેવા માગું છું કે આ ખોટું છે અને તમે ઘરમાં જે કરો એ, તમે સોશિયલ મીડિયામાં જે કરો એ, પણ તમે ચાલુ પ્રોગ્રામમાં અને ચાલુ આપણે વાત કરીએ બ્રિજદાન ગઢવીની, તો 2 વર્ષ પહેલાં જે સમાધાન થઈ ગયું અને આજે તે પાછી મુદ્દો ઉછાળવાનું કારણ શું હોય એ તો એને જ ખબર હોય. પણ બ્રિજદાનભાઈ ગઢવી, તમારા આ શબ્દોથી લોકો ઉપર કેટલી અસર પડે છે અને કેટલો આ ખોટો મેસેજ જાય છે એનું તમારે ભાન હોવું જોઈએ. દેવાજભાઈ ખવડ, તમને પણ તમારા શબ્દોની કંઈ લગામ હોવી જોઈએ. 302ની વાત કરો છો, 307ની વાત કરો છો, કોઈની સાથે લડી લેવાની વાત કરો છો, મોરે મોરો આવવાની વાત કરો છો, તો આ બધું તમારા ઘરમાં રાખવાની જરૂર છે ભાઈ. તમે સ્ટેજ ઉપર બેસી અને આવા શબ્દોનું ઉચ્ચારણ કરો છો ત્યારે આ અત્યારે યુવાધન છે એને ખોટો એક મેસેજ જાય છે અને આ યુવાધન તમારા એક શબ્દના કારણે ઘરમાં ને ઘરમાં સમાજમાં કેવા કેવા ગુનાહિત પ્રવૃત્તિ કરી નાખે છે તમને ખબર પણ હોતી નથી. એટલે તમે જે કાંઈ કલાકારો અત્યારે સ્ટેજ ઉપર બેસી અને ખોટા મેસેજ લોકો સમક્ષ મૂકો છો અને ખોટા લડી લેવા, બાંધી લેવા, મારી નાખવાની, 307 કરી નાખવાની, 302 કરી નાખવાની, આવી બધી જે પ્રવૃત્તિની તમે વાતો કરો છો એ તદ્દન ખોટી છે. અને આવા તમે સ્ટેજ ઉપર તમને સ્ટેજ મળ્યા છે તો એનો સદુપયોગ કરો, એનો દુરુપયોગ ના કરો. એમાંથી કાજલબેન મેરિયા હોય, પછી બિરજદાન ગઢવી હોય કે પછી દેવાજભાઈ ખવડ હોય કે પછી સાગર પટેલ હોય, આવા લોકોને અત્યારે ચેતવાની જરૂર છે. અને સમાજને તમે કઈ દિશામાં લઈ જાઓ છો અમને કાંઈ ખબર પડતી નથી. અને જે તમારે અંગત તમારી જે કાંઈ મેટર હોય તમે પોતે બેસી અને પતાવી લો. કોઈ કહે છે કે હું ઉમિયામાના મંદિરમાં જઈ અને દીવો ઉપાડી લઉં. હવે એ દીવો ઉપાડવાની વાત તમે બેન કરતા હોય તો એ અખંડ જ્યોત છે. એ અખંડ જ્યોતને તમે અડવા કેમ જાઓ? કોઈની એવી હેસિયત નથી કે તે દીવાની સામે અને તેને અડવાની વાત કરે, એને ઉપાડવાની વાત કરે છે. એટલે જો આવું કરશો તો હોબાળો ફાટી નીકળશે
અને તમારું જે કાંઈ મેટર છે અંગતનું એ તમે પતાવી લો. સાગરભાઈ પટેલ હોય તો એને કહેવા માગું છું કે આ બધા તમારા જે પેતરા છે બંધ કરી દો અને આ તમારા અંગત મેટરને લઈને આખા સમાજને તમે દોડોમાં. અને જે અત્યારે લોક સાહિત્યકાર હોય કે ગાયક કલાકાર રૂપિયા લઈ અને કલાકાર થયા છો અને તમે તમારું કારકિર્દી વધાર્યું છે અને તમારી અંગત મેટરને તમારે અંદરો અંદર રાખો અને તમારે જે તે રીતે સમાજમાં બેસી તમારે પતાવટ કરી લેવો જોઈએ. નહીં કે તમે સોશિયલ મીડિયા અત્યારે ફ્રી છે તો તમે સોશિયલ મીડિયાનો સહારો લઈ અને લોકોને અત્યારે તમે ગેરમાર્ગે દોરો. આ જ રીતે જો હાલતી રહ્યું તો કલાકારો રૂપમાં તમને બોલાવે છે એ કે બધું બંધ થઈ જશે. એટલે બે હાથ જોડી અને વિનંતી કરું છું દેવાજભાઈ ખવડ, બ્રિજદાનભાઈ ગઢવી, કાજલબેન મહેરિયા. જય હિન્દ, જય ભારત, જય માતાજી.